મોરબીના જેતપરમાં ખાનગી કંપનીના વીજપોલનો વિરોધ કરવામાં આવ્યો છે। વીજ લાઈન નાખવાને લઈને ખેડૂત અને અધિકારીઓ વચ્ચે બબાલ થઈ। સ્થળ પર અધિકારીઓ મીડિયા સમક્ષ બોલવા નથી તૈયાર। અધિકારીઓ મીડિયા સમક્ષ કશું પણ બોલવાનું ટાળ્યું છે। તો જે રીતના વિરોધ કરી રહ્યા છે ખાનગી કંપનીના જે વીજ પોલ લાગી રહ્યા છે તેમના અધિકારીઓ પણ અત્યારે પહોંચ્યા છે। આપણે તેમની સાથે વાત કરશું। सर, वीज पोल की मंजूरी मिलती है लेकिन जो खेत बर्बाद होते हैं पास के रास्ते से निकल रहे हैं उसके बारे में क्या कहेंगे आप? मैं स्टेटमेंट नहीं दे सकता। हाँ? मैं इस पर स्टेटमेंट नहीं दे सकते। तो ये खेडूत जो विरोध कर रहे हैं उसका रीजन क्या लग रहा है आपको? क्या लगता है? मैंने आपको बोल दिया मैं स्टेटमेंट नहीं दे सकता। તો જે રીતના ખેડૂતો એકત્ર થતા જ જે અધિકારીઓ જે ખાનગી વીજ કંપનીના અધિકારીઓ પહોંચ્યા છે પરંતુ તેઓ મીડિયા સમક્ષ કશું જ બોલવા તૈયાર નથી। માત્ર એક જ વાત કરી રહ્યા છે કે હું નિવેદન આપી શકું તે પોસ્ટમાં નથી। પરંતુ સૌથી મોટો સવાલ છે રિયાલિટી જે ચેક કરવામાં આવી જે મંજૂરી છે તે પોલની મળે છે પરંતુ આસપાસના ખેતરોની ખેતીની જમીન જે બરબાદ થઈ રહી છે તેનું શું? આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। એટલે અધિકારીઓ છે તેમના દ્વારા જ કોઈ પણ પ્રકારનું નિવેદનો નથી આપી રહ્યા કારણ કે જે રીતના કામગીરી છે તે ચાલુ છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે વાત કરવામાં આવી છે ખેડૂતો કહી રહ્યા છે વીજ પોલની મંજૂરી છે પરંતુ આસપાસની જે ખેતીની જમીન જે બરબાદ થઈ રહી છે હેવી ટ્રકો ખેતરની વચ્ચોથી પસાર થઈ રહ્યા છે સાથે જ જેસીબી છે તે લઈ જવામાં આવી રહ્યું છે તેને લઈને કશું જ બોલવા તૈયાર નથી। ખેડૂતોની જે માંગ છે તેને લઈને અડગ છે। ત્યારે હવે જોવાનું હોય છે એક તરફ પોલીસ બંદોબસ્તની વચ્ચે કામગીરી ચાલુ છે તેની વચ્ચે હાલ જે રીતના ખેડૂતો અહીં પહોંચ્યા છે ને તે અધિકારીઓ છે તે કશું જ બોલવા તૈયાર નથી। એટલે જોવાનું હોય છે ખેડૂતો અને ખાનગી કંપની જે વીજ કંપની છે તેની સામેની લડાઈ આગામી સમયમાં ઉગ્ર બને તો પણ નવાય નહીં। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ। મોરબીના જેતપરમાં વીજપોલની કામગીરી સામે વિરોધ ઉઠી રહ્યો છે। વીજ લાઇનના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે બોલાચાલી થઈ છે। ખેતરમાં ચાલવા મુદ્દે અધિકારીઓ સાથે ખેડૂતોની બોલાચાલી થઈ છે। અધિકારીઓ સામે જગતના તાતે કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે। ખેડૂતોના ખેતરમાં વાહનો પ્રવેશતા 112 ઉપર તેમણે જાણ કરી। ખેડૂતો દ્વારા 112 પર કોલ કરીને પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। તો હવે કાયદાની કલમ છે તેણે પણ ઉગામી છે। જે રીતના મંજૂરી બીજા ખેતરમાંથી પરંતુ અન્ય ખેતરોમાંથી પ્રવેશ કરવો તે ગુનો બને છે ને તેને જ લઈને ખેડૂતો દ્વારા 112 બોલાવવામાં આવી છે ને 3 જેટલા ખેડૂતો કે જેની જમીનમાંથી જે હેવી જેસીબી અને ટ્રક પસાર થયો છે તેમને ફોન કર્યો અને હાલ 3 ખેડૂતો છે તેને તાલુકા પોલીસ મોરબી ખાતે લઈ જવામાં આવે છે, ફરિયાદ કરવામાં આવી છે કારણ કે વીજ પોલની મંજૂરી ત્રીજા ખેતરમાં છે અને અન્ય 2 ખેતરોમાં જે ખોદકામ કરવામાં આવ્યું છે રોડ બનાવી નાખવામાં આવ્યો છે જમીનની અંદર ગેરકાયદેસર પ્રવેશ કરવામાં આવ્યો છે તેને લઈને પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચી રહ્યા છે। એટલે કહી શકાય કે હવે ખેડૂતો છે તેમણે પણ કાયદાની રીતે ચાલવાની શરૂઆત છે તે કરી છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, જેતપર।